મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 8 અને 9ના વિવિધ વિસ્તારના 4 સ્થળે વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કે રોકડિયાના હસ્તે કરવામાં આવ્યું। વડોદરા શહેરના સયાજીગંજ વિધાનસભામાં આવતા વોર્ડ નંબર 8ના વિવિધ વિસ્તારના 4 સ્થળે વિકાસલક્ષી કામો કુલ ₹23,77,300ના કામોનું ખાતમુહૂર્ત સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કે રોકડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના સયાજીગંજ વિધાનસભાના વોર્ડ નંબર 8માં અલકાપુરી સેન્ટર પોઈન્ટની પાછળ આવેલ ગિરિબાગ સોસાયટીના આંતરિક રસ્તે આરસીસી રોડ બનાવી રોડની બંને બાજુ પેવર બ્લોક નાખવાનું અને અલકાપુરી વિશ્વાસ કોલોનીમાં આવેલ સાનિધ્ય ફ્લેટના આંતરિક રસ્તે આરસીસી રોડ બનાવી રોડની બંને બાજુ પેવર બ્લોક નાખવાનું કામ જેતલપુર રોડ પર આવેલા કાશી વિશ્વનાથ ટાઉનશીપના કોમન પ્લોટમાં પેવર બ્લોક નાખવાનું કામ તેમજ ઓલ્ડ પાદરા રોડ પર આવેલ રાજલક્ષ્મી સોસાયટીના કોમન પ્લોટમાં પેવર બ્લોક નાખવાનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। તેમાં સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, વોર્ડ નંબર 8ના કાઉન્સિલર તથા વોર્ડ પ્રમુખ સહિત સોસાયટીના રહીશો ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે સોસાયટીના રહીશો દ્વારા ધારાસભ્ય કેયુર રોકડિયા બહુમાન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। સયાજીગંજ મત વિસ્તારમાં વોર્ડ નંબર 8માં આવતા વિસ્તારમાં વિવિધ કામોનું આ 3 દિવસ એટલે કે શનિવારે સાંજે, કાલે રવિવારે અને પરમ દિવસ સોમવારે આમ વોર્ડ નંબર 8ની અંદર કરોડો રૂપિયાના ખાતમુહૂર્ત આજે અમારા કોર્પોરેટર દ્વારા કરવામાં આવી રહ્યા છે। આજે વોર્ડ નંબર 8ની મુખ્ય 2 સોસાયટી જે મોટી સોસાયટી ગણાય, કાશી વિશ્વેશ્વર ટાઉનશીપ અને રાજલક્ષ્મી સોસાયટી ઓલ્ડ પાદા રોડની, આમાં પેવડ બ્લોકના કામગીરીની, વિશ્વાસ કોલોની ગિરિકંદ્રા સોસાયટીની પણ પેવડ બ્લોકની કામગીરીનો આજે ખાતમુહૂર્ત, રસ્તાનું આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આવતીકાલે પણ વોર્ડ નંબર 8ની અંદર અને વોર્ડ નંબર 9ની અંદર આશરે કાલે 1 કરોડ અને 70 લાખ, આજ અને કાલ થઈને 1 કરોડ 70 લાખના કામોના આરસીસી રોડના, પેવડ બ્લોકના, સોસાયટીના કોમન પ્લોટના પેવડ બ્લોકના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે। જે રીતે દેશમાં સરકાર ચાલે છે, જે રીતે રાજ્યમાં સરકાર ચાલે છે, માનનીય વડાપ્રધાને પણ 1 વીક પહેલાં વડોદરા શહેર માટે 900 કરોડના ખાતમુહૂર્ત કર્યા। હમણાં જ માનનીય મુખ્યમંત્રીએ વડોદરા શહેરમાં 700 કરોડના ખાતમુહૂર્ત કર્યા। એટલે કે ટોટલ 1600 કરોડના ખાતમુહૂર્ત 15 દિવસમાં થયા અને એના સિવાય દરેક વોર્ડે 1.5 કરોડ 2 કરોડના ઇન્ડિવિજ્યુઅલ ખાતમુહૂર્ત કોર્પોરેશનના માધ્યમથી થઈ રહ્યા છે। ત્યારે વડોદરા શહેરના વિકાસની અંદર ખૂબ મોટી હરણફાળ, વડોદરા શહેરના બજેટનો 1/3 પાર્ટનું ખાતમુહૂર્તને લોકાર્પણ, આ આખા બજેટનું, સમગ્ર વર્ષના બજેટનું 1/3 ભાગ એટલે 3જા ભાગનું ખાતમુહૂર્ત જો 1 અઠવાડિયામાં થતું હોય, આ સરકાર, આ કોર્પોરેશનની ખૂબ મોટી સિદ્ધિ છે। અને જે રીતે વડોદરા શહેરને વિકાસની ઊંચાઈઓ પર લઈ જવા માગીએ છીએ, નવા સાયન્સ સિટીની વાત હોય, અલગ અલગ કામો, શહેરના એસટીપી, પાણીની લાઈન, ગટરની લાઈન, એના ખાતમુહૂર્ત થઈ ગયા છે। વડોદરા મહાનગરપાલિકાને પણ અભિનંદન આપવા પડે અને વોર્ડ નંબર 8ની અમારી સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ, વોર્ડ નંબર 9ની ટીમ, એ જે સોસાયટીએ પહોંચીને સોસાયટીના નાગરિકોને એકત્ર કરીને ખાતમુહૂર્ત કરી રહી છે, ત્યારે બહોળા સ્તરે ભારતીય જનતા પાર્ટીનો પણ વ્યાપ વધે છે અને કોર્પોરેશનની પણ કામગીરી લોકો સુધી પહોંચી રહી છે। Subscribe now and press the bell icon. Never miss an update.